presented by Choice, the joy of earning. સ્વાગત દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત કરી રહ્યા છીએ. હું યશ ભટ્ટ આપની સાથે અમારી વિશેષ રજૂઆત ચોઇસ પ્રેઝન્સ નિવેશની ચોઇસમાં આપ સૌનું સ્વાગત. હવે ઓપ્શન્સને લઈને દર્શક મિત્રો અમે ખાસ રજૂઆત લઈને આવ્યા છીએ આપના સુધી, અને ઓપ્શન્સ શું છે, કઈ રીતે કામ કરવું, નુકસાન ન થાય તેને લઈને કયા કયા પ્રકારના મુદ્દાઓ ધ્યાન પર રાખવા, તેની ચર્ચા આપણે આ ખાસ સિરીઝમાં કરવા જઈ રહ્યા છીએ. અને આ વિશેષ રજૂઆતમાં આપણી સાથે ચોઇસ બ્રોકિંગથી જોડાઈ રહ્યા છે કુનાલ પરાર. કે સર, સ્વાગત. તમે કુનાલ સરને અમારી સાથે સતત ઘણા બધા માર્કેટના શોઝમાં તો જોયેલા છે, પણ હવે કુનાલ સરને ખાસ અમે સ્ટુડિયોમાં મુંબઈથી અમદાવાદ બોલાવ્યા છે, અને અમદાવાદ ખાતે આપણે ચર્ચા કરીશું કે આ ઓપ્શન્સ શું છે. કે સર, પહેલા તો ઓપ્શન્સને લઈને બહુ બધી મિથ, સાચું ખોટું, ખરાબ સારું, બહુ બધું સાંભળવા મળે છે, પણ આ છે શું? પહેલા તો ઓપ્શન્સ એ થોડું સમજાવવું જરૂરી છે. જે મેં સાંભળ્યું છે કે ઓપ્શન્સ બહુ ખરાબ વસ્તુ છે. મેં એવું સાંભળ્યું છે કે લોકોના અકાઉન્ટ ઝીરો થઈ જાય ઓપ્શન્સની અંદર. મેં તો એવું પણ સાંભળ્યું છે કે ઓપ્શન્સની અંદર જે છે તે ખાસ લોકો નુકસાન જ કરે છે. સેબી પોતે કહે છે કે 94% લોકો એફએનઓમાં કામ કરે છે, બધા નુકસાન કરે છે. તો આ વસ્તુથી તો દૂર જ રહેવું જોઈએ, રાઈટ? આમાં તો પડવા જેવું છે જ નહીં, રાઈટ? વેલ, સૌથી પહેલાં તો યશ, તમારો ઘણો ઘણો આભાર, અને આપણા દર્શક મિત્રોનો પણ ઘણો ઘણો આભાર. નાવ, તમે જે કીધી એ વાત સાચી છે. 95% પબ્લિક જે છે એ ઓપ્શનમાં ટ્રેડ કરે છે અને લોસ પણ કરે છે, અને આ એકચ્યુઅલી ઓફિશિયલ ડેટા આપણને જોવા મળતા હોય છે સેબી તરફથી પણ. અને તમે જ્યાં પણ જોશો, જેટલી પણ ન્યૂઝ ચેનલ જોશો, ત્યાં તમને આ ડેટા પણ જોવા મળશે. નાવ, લોકો ટ્રેડ કરે છે, એકાઉન્ટ સાફ થઈ જાય છે, એ વસ્તુને તમે નકારી નથી શકતા. બટ હા, અહીંયા હું જે કહીશ એ થોડું અનકમ્ફર્ટેબલ ફેક્ટ છે કે ઓપ્શનમાં લોસ ક્યારે થાય છે? જ્યારે તમારી ટ્રેડિંગ કરવાની સ્ટાઇલ પ્રોપર નથી હોતી. મતલબમાં તમારી ટ્રેડિંગ કરવાની સ્ટાઇલ રિસ્કી હોય છે, અને એમાં પણ તમારો જે એપ્રોચ જે છે ઓપ્શનને લઈને એ રોંગ હોય છે. હવે રોંગ એટલા માટે કહું છું કે તમારો એક જ એપ્રોચ હોય છે ઓપ્શનમાં ટ્રેડ કરવાનો કે 10 રૂપિયાવાળો 20 થઈ જાય, 30 થઈ જાય કે 100 થઈ જાય. મતલબમાં જે હીરો ઝીરોની જે ગેમ છે એ. એટલે ઓપ્શન રિસ્કી નથી, તમારો જે એપ્રોચ છે ઓપ્શનમાં એ રિસ્કી હોય છે. પણ જેમ મેં શરૂઆતમાં વાત કરી સર, કે માર્કેટમાં તો એવી જ ચર્ચા ચાલે છે કે ઓપ્શન તો કરાય જ નહીં, આમાં તો લોસ જ થાય, આમાં તો જે છે તે કંઈક તો એવો પ્રોબ્લેમ છે કે જેના કારણે લોકોને કમાણી થતી જ નથી. મતલબ કંઈક તો સિસ્ટમમાં પ્રોબ્લેમ હશે, કે કોઈક અપ્રોચ ખોટો હશે, કે લોકો શા માટે લોસ જ કરી રહ્યા છે? શું એવી ભૂલ લોકો કદાચ કરી રહ્યા છે કે જેને કારણે ઓપ્શનમાં લોકોને લોસ જ થાય છે, સર? વેલ, અને સીધી ને સિમ્પલ રીતે સમજીએ તો પ્રોબ્લેમ એક જ છે, અને પ્રોબ્લેમ એ છે કે લોકો સમજ્યા વગર ટ્રેડ કરે છે. ઓકે. અને પ્લાનિંગ કર્યા વગર ટ્રેડ કરે છે. પહેલાં તો લોકો ઓપ્શનનું જે મેથેમેટિક્સ છે એ નથી સમજતા, અને બીજું એ છે કે માર્કેટના ડાયનેમિક્સ તરત ને તરત ચેન્જ થાય છે, અને આ ડાયનેમિકમાં જો તમે પ્લાનિંગ વગર જો ટ્રેડ કરો છો તો બટ ઓબ્વિયસલી 99% ચાન્સીસ છે કે તમને ત્યાં લોસ થાય. તો હવે આ લોસથી બચવા માટે શું કરવું? પહેલા તો ઓપ્શન્સ સરળ ભાષામાં જો સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? કેમ કે ઓપ્શન્સ, નામમાં ઓપ્શન્સ છે, પણ એ કમાણીના ઓપ્શન્સ નથી આપતા. તો એ ત્યાં સુધી પહોંચવા માટે શું કરવું એ સમજવું ખાસ જરૂરી છે. સરળ ભાષામાં સમજાવો સર એકદમ. નાઉ, ડેફિનેશન ભૂલી જાવ ઓપ્શનની. હા. હું એક સીધું ને સિમ્પલ જો ઓપ્શનનું તમને આઈડિયા આપું કે એક તરફ સ્પોટ માર્કેટ છે, એટલે કે કેશ માર્કેટ છે, ઠીક છે, જ્યાં તમે ફોર એક્ઝામ્પલ XYZ સ્ટોક છે, 100 રૂપિયાનો સ્ટોક છે, 1000 ક્વોન્ટિટી જો તમારે લેવી હોય તો તમારે 1 લાખ રૂપિયાનું માર્જિન આપવું પડે. નાઉ સેમ ગોઝ વિથ ધ ફ્યુચર, કે જ્યાં તમારે ફ્યુચરમાં ટ્રેડ કરવું હોય તો તમારે 15 થી 20% માર્જિન આપવું પડે. ઓકે, એટલે કે 20 થી 30 હજાર રૂપિયા તમારે ત્યાં આપવા પડે લાખ રૂપિયાના હિસાબે. બટ હું જો ઓપ્શનની વાત કરું, કેમ કે મારે જે મોમેન્ટમ જોઈએ છે, સ્ટોકમાં જે મોમેન્ટમનું એક્સપેક્ટેશન મેં રાખ્યું છે, ફ્યુચરમાં જે મોમેન્ટમનું એક્સપેક્ટેશન રાખ્યું છે, અને મારી પાસે જો મૂડી ઓછી હોય તો પછી હું અહીંયા સિલેક્ટ કરીશ ઓપ્શન. કેમ કે હું જ્યારે કેશ અને ફ્યુચરના મોમેન્ટમની જો ઇમ્પેક્ટ, એડવાન્ટેજ જો લેવા માગતો હોય, મારી પાસે જો મૂડી ઓછી હોય તો હું અહીંયા ઓપ્શન ટ્રેડિંગ કરીશ.
જેથી મને સેમ મોમેન્ટમનો બેનિફિટ ઓપ્શનમાં મળે. એટલે કે હું અહીંયા એટલું કહી શકીશ કે ઓછા પૈસે સેમ મોમેન્ટમનો બેનિફિટ મને ઓપ્શનમાં મળી શકે છે. એટલે મતલબ એ થયો કે હું ઓછા પૈસામાં વધુ કમાણી કરી શકું, ઓછા પૈસામાં વધુ સ્ટોક કરી શકું. તો આ તો બહુ જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી કહેવાય સર. એટલે આ તો લાલચ થઈ જાય એવા પ્રકારનું કામ છે. વેલ, અને હું થોડુંક અલગ રીતે સમજાવું. અહીંયા આપણે રિયલ એસ્ટેટનું એક એક્ઝામ્પલ લઈશ અને તમને બી ખબર છે કે રિયલ એસ્ટેટમાં આજકાલ પ્રાઇસ ડે બાય ડે વધતા જ હોય છે અને લોકો ખરેખર રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો હું તમને એક સીધો ને સિમ્પલ જો એક્ઝામ્પલ આપું કે તમે કઈ રીતે સ્ટોકની મોમેન્ટમનો બેનિફિટ ઓપ્શનમાં લઈ શકો છો. સો ફોર એન એક્ઝામ્પલ, તમને એક પ્રોપર્ટી ગમી ગઈ, ઠીક છે. now એ પ્રોપર્ટીઝનો પ્રાઇસ અત્યારે ચાલે છે 40 લાખ રૂપિયા અને તમને ખબર છે કે આવનારા દિવસોમાં એનો ભાવ થવાનો છે 50 લાખ રૂપિયા. તો અત્યારે તમે શું કરશો? બટ ઓબ્વિયસલી તમે 1 લાખ રૂપિયા આપીને ટોકન આપીને બુકિંગ કરશો, ઠીક છે. આ થઈ ગયું તમારું પ્રીમિયમ જે તમે ઓપ્શનને બાય કરવા માટે કરો છો. નાઉ અહીંયા બે સિનારીઓ છે. પહેલો સિનારીઓ એ છે કે તમારું જે એક્સપેક્ટેશન હતું 40 લાખ વાળું જે પ્રોપર્ટી છે એનો ભાવ 50 લાખ થઈ જશે. તો પહેલા સિનારીઓમાં 40 લાખની પ્રોપર્ટીની વેલ્યુ 50 લાખ થઈ ગઈ, મતલબમાં તમને 10 લાખનો બેનિફિટ થયો. તો હવે તમે શું કરશો? તમે બટ ઓબ્વિયસલી ફ્લેટ પરચેસ કરશો તો તમને ત્યાં 10 લાખનો બેનિફિટ મળશે. ઓકે, સો 1 લાખના ટોકન અમાઉન્ટ પર તમે અહીંયા સીધો સિમ્પલ 10 લાખનો બેનિફિટ બુક કર્યો. બરાબર. બીજો સિનારીઓ અહીંથી થોડો ઉલટો. 40 લાખની પ્રોપર્ટીઝ તમારા એક્સપેક્ટેશનના હિસાબે રિયલ એસ્ટેટ પ્રોપર્ટીઝમાં તમને એ બેનિફિટ નહીં મળ્યો. 40 લાખની પ્રાઇસ થઈ ગઈ તમારી 30 લાખ. તો હવે તમે શું કરશો? હું તમને એક સવાલ પૂછું, તમે શું કરશો? શું તમે ઘર લેશો, એ પ્રોપર્ટી લેશો? ના, સ્વાભાવિક વસ્તુ છે. લોસ થતો હોય તો પછી કોઈ મતલબ નથી, રાઈટ? યસ. તો અહીંયા હવે શું થશે કે તમારું જે ટોકન અમાઉન્ટ છે 1 લાખ રૂપિયા એ તમને પાછું નહીં મળે. મતલબ તમને લોસ થયો છે 1 લાખ. પણ સપોઝ તમે જો પ્રોપર્ટી લીધી હોય તો તમને ત્યાં 10 લાખનો લોસ થશે, તો તમે મોટા લોસથી બચી ગયા. સો આને કહેવાય ઓપ્શન. મતલબ આ જે ટોકન અમાઉન્ટ જે આપણે ચૂકવતા હતા એ બેઝિકલી માર્જિન કહેવાય ઓપ્શન્સનો, અને મોટું નુકસાન થવાથી આપણે બચી શકીએ એ માટે થઈને બેઝિકલી ઓપ્શન્સ કહેવાય છે. પણ જો આટલું સિમ્પલ હોય કુનાલ સર, તો પછી બધા પૈસા કેમ નથી બનાવતા? આ પણ સવાલ થાય ને. વેલ, કારણ સિમ્પલ છે. લોકો સાંભળીને ટ્રેડ કરે છે, સમજીને નહીં. અને 3 મોટા પ્રોબ્લેમ છે જે અત્યારની પબ્લિક, અત્યારના ટ્રેડર્સ ફેસ કરે છે. સૌથી પહેલું, નોલેજ વગર એન્ટ્રી લેવી. નોલેજ નથી અને ઓપ્શન ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું, સૌથી મોટામાં મોટો જે પ્રોબ્લેમ છે આજના ટાઈમનો. બીજું, જલ્દી પૈસા કમાવવા, મતલબમાં હીરો જીરો. 10 રૂપિયાનો ઓપ્શન પ્રીમિયમ તમે વિચારો છો 20, 30 થઈ જશે, 40 થઈ જશે, 100 થઈ જશે એ. અને ત્રીજું જે છે રિસ્ક મેનેજમેન્ટ ઝીરો. એટલે કે તમારો ટ્રેડ ઉલટો ગયો, ઓકે, તમારું જે એક્સપેક્ટેશન છે એ તમને જોવા નહીં મળ્યું સ્ટોક પ્રાઇસમાં, તો તમે શું કરશો? એટલે કે રિસ્ક મેનેજમેન્ટ ત્યાં નથી. તો આ 3 મોટા એવા કારણ છે જેના વગર મોટા ભાગના લોકો ઓપ્શનમાં લોસ કરતા હોય છે. ઓકે, એટલે આ 3 મેજર ચેલેન્જીસ છે જે લોકો કદાચ કન્સિડર નથી કરતા. એક તો નોલેજ તો ઓબ્વિયસલી હવે ખાસ ઓપ્શન્સ કોમ્પ્લિકેટેડ છે, એટલું ઇઝી નથી. પણ વધુ પૈસાની લાલચ કદાચ વધારે ઇફેક્ટ મે બી કરી જાય છે. અને રિસ્ક મેનેજમેન્ટ જેમ તમે કહ્યું એ પ્રમાણે બહુ મહત્વપૂર્ણ છે. પણ સર, એને થોડું હજુ કોઈ રિયલ લાઈફ કોઈ એક્ઝામ્પલ કે કોઈ એકદમ સરળ ભાષામાં લોકો સમજી શકે એ રીતે કંઈક સમજાવો સર. વેલ, અને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે જો જોડું, કનેક્ટ કરું, તો મારો એક ક્લાયન્ટ હતો. નાવ એનો મને કોલ આવ્યો હતો અને મને કીધું કે સર મારી પાસે ન્યૂઝ છે. નાવ ન્યૂઝ છે, કન્ફર્મ ન્યૂઝ નથી. એને એવું લાગતું હતું કે પર્ટિક્યુલર સ્ટોક પ્રાઇસમાં મોમેન્ટમ અહીંથી ઘણી સારી આવનારા દિવસોમાં જોવા મળશે. સો એને એક ઓપ્શન ટ્રેડ લીધો જ્યાં એને આઉટ ઓફ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ જેનું પ્રીમિયમ 10 રૂપિયા હતું એમાં એને ટ્રેડ લીધો. અને એનું કેલ્ક્યુલેશન હતું કે આ 10 રૂપિયાઓ 20 રૂપિયા 30 રૂપિયા થઈ જશે, કેમ કે ન્યૂઝ એવા હતા જેને સાંભળ્યા હતા. નાવ અહીંયા પ્રોબ્લેમ શું છે કે તમે ન્યૂઝના બેઝ પર ટ્રેડ લીધો જે કન્ફર્મ નતા, ઠીક છે. બીજી વસ્તુ, એ ન્યૂઝ નહીં આવ્યા. હવે ન્યૂઝ નહીં આવ્યા
તો જે વોલેટિલિટી છે એ જોવા નહીં મળી અને જે 10 રૂપિયાવાળું જે પ્રીમિયમ હતું એ થઈ ગયું તમારું 0. ઠીક છે. સો અહીંયા પ્રોબ્લેમ એ થાય છે કે એમને જે ટ્રેડ લીધો હતો ખાલી ને ખાલી સાંભળીને લીધો હતો, સમજ્યા વગર લીધો હતો. જો એમને ત્યાં પ્રોપર સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરી હોત તો મે બી કદાચ આ એમને લોસ ના થાત. તો જે પ્રમાણે આપણે કીધું હીરો ઝીરો જે આપણો સેકન્ડ પ્રોબ્લેમ હતો કે મોટા પૈસા કમાવાની લાલચમાં એમણે સમજ્યા વગર અહીંયા ટ્રેડ લીધો અને એ ટ્રેડ એમનો લોસમાં કન્વર્ટ થઈ ગયો. તો આનો મતલબ તો એ થયો સર કે પ્રોબ્લેમ જે છે એ ઓપ્શનમાં નથી, પણ ઓપ્શન માટેનો જે અપ્રોચ લોકો લે છે એને અંદર છે. એક્ઝેક્ટલી. પ્રોબ્લેમ ઓપ્શનમાં નથી, એપ્રોચમાં છે. મતલબમાં ડિસિપ્લિન વગર જ્યારે તમે ટ્રેડ લો છો, ડિસિપ્લિન વગર જ્યારે તમે એન્ટ્રી કરો છો, ડિસિપ્લિન વગર જ્યારે તમે ટ્રેડ પ્લાન કરો છો તો બટ ઓબ્વિયસલી ત્યાં તમને લોસ થશે ને થશે. અને એક સિમ્પલ લાઇનમાં કહું તો ઓપ્શનમાં લોસ પૈસાથી નથી, ડિસિપ્લિન વગર ટ્રેડ કરવાથી થાય છે. ઓકે, એટલે ડિસિપ્લિન અને અપ્રોચ બે મુદ્દાઓ છે કે જેને કારણે થઈને મે બી આપણે ઓપ્શન્સની અંદર કંઈક સક્સેસ મેળવવી હોય તો મેળવી શકીએ. પણ સાથે સાથે સર જો ટૂલની કદાચ વાત કરીએ, ટૂલ બહુ મહત્વનું છે, કેમ કે કયા પ્રકારના ટૂલથી ઓપ્શન્સમાં ટ્રેડ કરીએ છીએ તેનાથી પણ કદાચ સક્સેસ અને ફેલિયરના રેશિયોમાં મે બી ડિસિઝન મેકિંગમાં વેલ્યુ એડિશન થઈ શકે સર. બટ ઓબ્વિયસલી એક સીધું ને સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું, નાઇફ એટલે કે ચપ્પુ. એનાથી તમે ફ્રૂટ કટ કરી શકો છો, બટ કટ કરતાં મે બી કદાચ તમને વાગી બી શકે છે. એટલે કહેવાનો મતલબ એ કે તમે એ નાઇફને કેવી રીતે યુઝ કરો છો. નાઉ સેમ ગોઝ વિથ ઓપ્શન ટ્રેડિંગ. બંને વસ્તુ એક જ છે, મેટર પર ડિપેન્ડ કરે છે કે તમે નાઇફને કેવી રીતે યુઝ કરો છો જેથી તમને ના વાગે અને તમે પ્રોપરલી ફ્રૂટ કટ કરી શકો. ઓપ્શન ટ્રેડિંગ પણ સેમ વેઝ છે, તમે એને કેવી રીતે યુઝ કરો છો જેથી તમને લોસ પણ ના થાય અને તમારો પ્રોફિટ કન્સિસ્ટન્સી બને. પણ સર આ કન્સિસ્ટન્સીની તમે વાત કરી, પણ આ બધાની વચ્ચે આવે સોલ્યુશન શું? એવું તો શું ટૂલ કદાચ યુઝ કરવું હોય તો કરી શકાય કે કયા પ્રકારનું સોલ્યુશન લાવી શકાય? હવે એ પણ થોડું સમજાવો. વેલ, આની માટે એક સીધો ને સિમ્પલ વર્ડ છે, સિસ્ટમ. ઓકે, વિધાઉટ સિસ્ટમ ટ્રેડિંગ ઇઝ ઇક્વલ ટુ ગેસ વર્ડ. એટલે કે આપણે જે નોર્મલી ગુજરાતીમાં કહીએ છીએ અકડ બકડ બંબે બો 80-90 પૂરે 100. ઠીક છે. એટલે જો તમારી પાસે સિસ્ટમ નથી હોતી અને જો તમે ટ્રેડ કરો છો, મતલબમાં તમે ખાલી ને ખાલી ટ્રેડ તમારી ધારણા પ્રમાણે લો છો, ખાલી ને ખાલી લોકોને સાંભળીને લો છો, ખાલી ને ખાલી લોકોને જોઈને લો છો. તો પછી હવે આ ગેસ વર્કથી બચવા શું કરવું? એવી કઈ સિસ્ટમ છે કે જેના ઉપર નજર રાખવી જોઈએ કે સર? વેલ, આ સિસ્ટમ બનાવવા માટે, આ સિસ્ટમ યુઝ કરવા માટે અમારી પાસે finex.choiceindia.com પર તમે જ્યાં લોગિન કરશો તો ત્યાં અમે એક સ્ટ્રાઇકેક્સનું ટૂલ આપેલું છે. ઓકે, જે તમને એક હાઇબ્રિડ અને એડવાન્સ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે જેના બેઝ પર તમે તમારા ટ્રેડ પ્લાન કરી શકો છો. ઓકે, તો આ છે એ ખાસ સ્ટ્રાઇકેક્સ. સર જરા સમજાવશો આ શું છે? સ્ટ્રાઇકેક્સમાં શું શું ફીચર્સ મળે છે? ઓકે, તો આ છે સ્ટ્રાઇકેક્સ. સ્ટ્રાઇકેક્સના થોડું સર સમજાવો, ફીચર્સ કયા કયા છે, શું શું ટૂલ્સ છે આની અંદર મળે છે? વેલ, અને એક્સપ્લેન કરતા પહેલા જે આપણે વાત કરી હતી કે પ્રોપર એપ્રોચ વગર અને સ્ટ્રેટેજી વગર જ્યારે ટ્રેડ કરીએ છીએ તો મોસ્ટ ઓફ ધ ટાઈમ લોસ થવાના ચાન્સીસ છે. નાઉ એનું જે સોલ્યુશન જે છે એ સોલ્યુશન આમાં તમને મળી શકે છે. તો આપણે થોડુંક અને બ્રીફલી ડિસ્કસ કરીએ. તો સર જ્યારે તમે finex.choiceindia.com પર આવો તો ત્યાં તમને એક સ્ટ્રાઇકેક્સ કરીને ફીચર મળે છે. હવે જેવું તમે ક્લિક કરશો આખીને આખી વિન્ડો અહીંયા તમારી ઓપન થઈ જશે. આ વિન્ડો માટે, આ સ્ટ્રાઇકેક્સ માટે હું ખાલી એક જ વસ્તુ કહું તો આ સિંગલ ક્લિક ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. ઓકે, વાત કરી લઈએ અલગ અલગ જે ફીચર્સ તમને અહીંયા જોવા મળે. તો સૌથી પહેલા ઓપ્શન ટ્રેડિંગમાં જે મેઇન પાર્ટ જે છે એ વર્ક સ્પેસનો છે. જો તમારી પાસે વર્ક સ્પેસ પ્રોપર નથી હોતી, જો તમે પ્રોપર વર્ક સ્પેસ સેટ કર્યા વગર માર્કેટમાં ટ્રેડ કરો છો તો બટ ઓબ્વિયસલી તમારે ત્યાં લોસ થવાના ચાન્સીસ વધી શકે છે. કેમ કે જ્યાં માર્કેટના ડાયનેમિક ટોટલી ચેન્જ થતા હોય છે ત્યાં તમે એટ અ ટાઈમ ચાર્ટ જોવા જાઓ છો, એટ અ ટાઈમ તમે ઓપ્શન ટ્રેડિંગ માટે ઓપ્શન ચેન એનાલિસિસ કરો છો, તમે ત્યાં સ્ટ્રેટેજી બિલ્ડર પર તમે
પે ઓફ એનાલાઇઝ કરો છો અને ત્યાં ને ત્યાં તમારી માર્કેટની જે મોમેન્ટમ છે એ ચેન્જ થઈ જતી હોય છે અને હળબડીમાં તમે જ્યારે ટ્રેડ લો છો તો બટ ઓબ્વિયસલી ત્યાં લોસ થવાના ચાન્સીસ તમારા વધી જતા હોય છે. તો એ જે એડવાન્સમેન્ટ તમને જે મળે છે એ તમને સ્ટ્રાઇકેક્સમાં વર્ક સ્પેસના નામ પર મળે છે. તમે જોઈ શકો છો કે અહીંયા તમે પ્રી માર્કેટ તમારી જે રિક્વાયરમેન્ટ હોય છે બધી જ તમે અહીંયા ફૂલફિલ કરી શકો છો, કમ્પ્લીટ કરી શકો છો, એટલે કે પ્રોપરલી તમે તમારું વર્ક સ્પેસ બનાવી શકો છો. એમાં ફોર એન એક્ઝામ્પલ તમારે નિફ્ટીમાં ટ્રેડ કરવું હોય, બેંક નિફ્ટીમાં ટ્રેડ કરવું હોય, કોઈ સ્ટોકમાં ટ્રેડ કરવો હોય તેને એના ચાર્ટ, એના તમે ઓપ્શન ચેન, એનું તમે સ્ટ્રેટેજી બિલ્ડર, જે પણ ટૂલની રિક્વાયરમેન્ટ છે એ બધી જ ટૂલ તમે અહીંયા પ્રી ડિફાઇન તમે સેટ કરી શકો છો અને જેવું માર્કેટ ચાલુ થાય એકોર્ડિંગ ટુ યોર એનાલિસિસ તમે અહીંયા વિથિન અ સેકન્ડ, વિથિન અ સિંગલ ક્લિક તમે ટ્રેડ લઈ શકો છો. તો સૌથી મોટો જે એડવાન્ટેજ તમને જે અહીંયા જોવા મળે છે એ આ વર્ક સ્પેસનો મળે છે જે સ્ટ્રાઇકેક્સમાં તમને અહીંયા જોવા મળી શકે છે. ઓકે, તો આ તો બેઝિક જે મુદ્દાઓ છે તેની વાત થઈ. કંઈક એડવાન્સ સમજાવો, આમાં કયા કોઈ ફીચર હોય જે ખાસ આપણે બતાવી શકીએ જેના કારણે લોકોને હેલ્પ થાય એ સમજાવો સર. સો ફીચરની જો વાત કરી તો જે પ્રમાણે મેં તમને કીધું વર્ક સ્પેસમાં તમે ચાર્ટ પણ સેટ કરી શકો છો, ઓપ્શન ચેન એનાલિસિસ કરી શકો છો, સ્ટ્રેટેજી બિલ્ડર પણ કરી શકો છો. તો સેમ એક વર્ક સ્પેસ મેં અહીંયા બનાવી છે જ્યાં ફોર એન એક્ઝામ્પલ તમારે એક ચાર્ટને એનાલાઇઝ કરવું છે. તમે એક ચાર્ટ અહીંયા લગાવી દીધો છે નિફ્ટી 50નો. now તમને ખબર છે કે કઈ રીતે નિફ્ટીનું એનાલિસિસ કરવું, ક્યાં સપોર્ટ આવે છે, ક્યાં રેઝિસ્ટન્સ આવે છે, કઈ ઈએમએ યુઝ કરવું છે, કઈ આરએસઆઈ યુઝ કરવું છે, દરેક ઇન્ડિકેટર્સ તમે અહીંયા ડિટેલમાં એડ કરી શકો છો, ડિટેલ એનાલિસિસ કરી શકો છો. અને લેટ્સ છે કે તમને ખબર છે કે પર્ટિક્યુલર લેવલ પર સપોર્ટ આવે છે, પર્ટિક્યુલર લેવલ પર રેઝિસ્ટન્સ આવે છે અને એકોર્ડિંગ ટુ દેટ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ તમે આ ટ્રેડિંગ વિન્ડોમાં એ ટ્રેડ એડવાન્સમાં સેટ કરી શકો છો. તો અગર મેં એક એક્ઝામ્પલની વાત કરું, ફોર એક્ઝામ્પલ યસ સર તમારા હિસાબે લેટ્સ સે 23,800 પર એક સપોર્ટ આવી રહ્યો છે. નાઉ 23,800 પર જ્યારે સપોર્ટ આવશે તો તમે શું કરશો? બટ ઓબ્વિયસલી બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન તમારું ત્યાં બનશે કે બાઉન્સ બેકના બેઝ પર તમે કોલમાં ટ્રેડ કરશો. તો અહીંયા તમે એડવાન્સમાં એ પર્ટિક્યુલર સ્ટ્રાઇક પ્રાઇસમાં ટ્રેડ સેટ કરી શકો છો જ્યાં માર્કેટ 23,800 પર હિટ થાય છે અને તમારો 23,800નો કોલ ઓપ્શન અથવા તો તમારી જે ફેવરેબલ સ્ટ્રાઇક પ્રાઇસ છે એમાં તમે ટ્રેડ લઈને ચાલી શકો છો. એટલે નોર્મલી ટ્રેડિંગ વિન્ડોમાં શું થતું હોય છે કે તમારે માર્કેટની સામું બેસી રહેવું પડતું હોય છે. ઓકે, અને ત્યાં ઘણી બધી વખત ઓપોર્ચ્યુનિટીઝ તમારા હાથથી મિસ થઈ જાય છે. બટ વેન ઇટ કમ્સ ટુ સ્ટ્રાઇકેક્સ તમે એડવાન્સમાં ટ્રેડ પ્લાન કરી શકો છો. 23,800 પર જ્યારે માર્કેટ આવે ત્યારે તમારો કોલ ઓપ્શન બાય થઈ જાય છે. ઉપરી લેવલ પર લેટ્સ સે 23,900 આવે છે, તમારે ત્યાં પુટ ઓપ્શન ખરીદવો છે તો એ પણ તમે અહીંયા એડવાન્સમાં સેટ કરી શકો છો, એ પણ હાઇબ્રિડ રીતે. ઓકે, તો એડવાન્સમાં એક આપણે ટ્રેડ પ્લાન કરવો હોય તો એના માટેનું આ એક ફીચર મે બી કદાચ કહી શકીએ આપણે કે જે અહીંયા આપણને સ્ટ્રાઇકેક્સની અંદર જોવા મળે. વાહ, એટલે જોરદાર સર, તમે જે રીતે સમજાવ્યું સ્ટ્રાઇકેક્સ બહુ જ સરસ ફીચર છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે સર. વેલ એક લાઇનમાં જો કહું સ્ટ્રાઇકેક્સ માટે, સ્ટ્રાઇકેક્સમાં તમે ટ્રેડ નથી લેતા, સ્ટ્રાઇકેક્સમાં તમે ટ્રેડ પ્લાન કરો છો. રાઈટ, આ તો વાત સાચી. પણ હવે આપણે લગભગ જે ચર્ચા કરી છે એમાં ઓપ્શન્સની ખાસી ડેપ્થમાં વાત કરી, રાઈટ? તો હવે ઓપ્શન્સને થોડું સરળ ભાષામાં ફરી એકવાર એક સિંગલ લાઇનમાં સમજાવવું હોય તો શું કહેવાય? સરળ ભાષામાં જો સમજાવું તો ઓછા પૈસામાં મોટી ઓપોર્ચ્યુનિટી, પણ એ લોકો માટે, ખાલી ને ખાલી એ લોકો માટે જે ડિસિપ્લિન અને સિસ્ટમ સાથે ટ્રેડ કરે છે. રાઈટ, તો આ છે આજનો મેઇન ક્રક્સ. થેન્ક યુ સો મચ કુનાલ સર, તમે અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. તો દર્શક મિત્રો, આજના આ ખાસ કાર્યક્રમની બોટમ લાઈન જો તમને સમજાવીએ તો એ છે કે બેઝિકલી ઓપ્શન્સ બધાને લાગે છે રિસ્કી, પણ રિસ્કી નથી. ઓપ્શન્સ ટ્રેડિંગ રિસ્કી છે, પરંતુ જો તમે સિસ્ટમ સાથે ચાલો તો ઓપ્શન્સ તમારું સ્ટ્રોંગેસ્ટ વેપન, સ્ટ્રોંગેસ્ટ ટૂલ, કમાણીનું સાધન બની શકે છે. હવે આજે તો ઓપ્શન્સ શું છે બેઝિકલી આપણે સમજી લીધું. આવતા એપિસોડમાં ફરી એકવાર મળીશું અને ત્યારે અમે આપને સમજાવીશું કે ઓપ્શન્સ શા માટે એને કહેવાય છે, કયા બે ઓપ્શન હોય છે, કોલ, પુટ. તેજી હોય તો શું કરવું, મંદી હોય તો શું કરવું, કઈ રીતે તેને ટ્રીટ કરવું, તે આપને જણાવીશું આવતા એપિસોડ. આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના તમામ
અપડેટ્સ માટે જોડાતા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે. Presented by Choice, the joy of earning.